કહેવાય છે જ્યારે કાયદો લાચાર બને છે ત્યારે મહિલાઓ રણચંડી બને છે અને ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે સુરતના પાલનપુર ગામમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જે ખાખી વર્દી અને તંત્રની નિષ્ક્રિયતા જેમાં સ્પષ્ટ દેખાઈ રહી છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાલનપુર ગામના મહાદેવ ફળિયામાં રહેતી મહિલાઓ છેલ્લા ઘણા સમયથી જે નરક જેવી સ્થિતિમાં જીવતી હતી, પણ ગઈકાલે રાતે એમનો સંયમ તૂટ્યો અને તેમણે જનતા રેડ કરી છે દારૂના અડ્ડે। ચલો વિગતે સમજીએ કે શું હતો સમગ્ર મામલો। કે મહાદેવ ફળિયામાં રહેણાંક વિસ્તારમાં વચ્ચે બેફામ દારૂનો અડ્ડો જે છે ધમધમી રહ્યો હતો। પીધેલાઓનો ત્રાસ એટલો હતો કે કોલેજ જતી દીકરીઓ અને મહિલાઓ માટે સાંજે ઘરે બહાર નીકળવું પણ મુશ્કેલ બનતું હતું। જ્યારે મહિલાઓએ અડ્ડો બંધ કરાવવા માટે બુટલેગર પાસે ગયા ત્યારે તેને શરમ મૂકીને કહ્યું કે અહીં દારૂ તો વેચાય છે તો તમને શું નડે છે। આ સાંભળતા જ મહિલાઓનો પિત્તો ગયો અને એક સાથે 50 થી વધુ મહિલાનું ટોળું તે બુટલેગરના અડ્ડે પહોંચી ગયું। નજર કરીએ પહેલા તે વિડીયો પર। जो आज जो एक આ પોટલી આખી ગામનું જો આખા ગામનું આખું ગામનું પોટલી દારૂ આખું ગામનું ભાગતા નહીં બતાવવું પડે। આ જો આખા ગામનું આ ઇંગ્લિશ દારૂ આજો 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 આઈ दारू हाँ वीडियो चाले दारू रेट पानी हो दारू अड्डा बंद करो दारू अड्डा बंद करो ना दारू बंद करो दारू मत कोई भी प्रॉब्लम है वांदो कोई वांदो आ जो दारू पुलिस ने बोला होगा न्यूज में आपो काले ए आ वीडियो रख થઈ જા આ બાજુ એ આ બાજુ રખ બધું નોરેજ થઈ જા ચાલો એ પોલીસ વાળા भी બોલાઈ લો તમે ફટાફટ હાલો ચાલો ચાલો કોઈ નહીં એ भी ચાલો આ જે દારૂ આ દારૂ જોઈ લો વિડિયો ઉતારે પેલા ભાઈ ના એ બધું અમારા ક્યાં માથાકૂટ કર્યા કરો कहीं चलो चलो पुलिस ने बोला पुलिस ने बोला पुलिस ने हमने प्रॉब्लम है भाई पुलिस ने बोला तो अंदर नहीं अब अंदर जा बोलो जाओ गा नहीं बोल रहा पुलिस ने बोला पुलिस 112 इंग्लिश दारू पुलिस ने बोला पुलिस ने फोन बोला आ बटू बताओ भाई भाई पोटला दारू ना आजो 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 भाई भाई आजो आ बजो आ बता जो आ बता दारू भाई जे प्रॉब्लम है ना मने के नहीं તમે ભાઈ એ તો બધા હવે એ પોલીસ ને બોલાવો પોલીસ ને ફોન કર્યો કોઈ બોલા પીએન એ ઘરમાં આવી ગયો પોલીસ ને જાઓ પોલીસ ને બોલાવાલા આ ખુલ્લે આમ ડોડો ચાલે છે ના કોઈ પ્રોબ્લેમ હા 112 ને ફોન કર્યો 112 ને ફોન કર્યો 100 અંદરની પ્રોબ્લેમ હવે ગુજરાતમાં તમે દારૂબંધીની હકીકત એક વાક્ય પરથી સ્પષ્ટ થાય છે કે જ્યાં બુટલેગરની હિંમત જુઓ તેમ કહે છે કે અહીંયા દારૂ તો વેચાય છે, તમને શું નડે છે। શું આ છે ગાંધીનું ગુજરાત? પોલીસ અને પ્રશાસન માત્ર હાથ પર હાથ રાખીને બેસી રહે છે અને હવે મહિલાઓએ રણચંડી બનવું પડ્યું છે। હાથમાં દારૂની બોટલો લઈ બુટલેગરો ભાગ્યા પણ મહિલાઓએ તેમનો પીછો છોડ્યો નહીં। રસ્તા પર દારૂનો તેમાં નાશ કરવામાં આવ્યો હતો। સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે અમે પોલીસને કેટલી વાર ફોન કર્યા પણ કોઈ આવતું જ નથી। બુટલેગરો અમને ધમકાવતા હતા અને આજે અમે જાતે મેદાને આવ્યા છીએ કારણ કે અમારી દીકરીઓની સુરક્ષાનો સવાલ છે। નવાઈની વાત એ છે જ્યારે મહિલાઓએ જનતા રેડ કરી અને હોબાળો મચાવ્યો ત્યારે જ જે પાલ પોલીસનો કાફલો છે ત્યાં દોડી આવ્યો। અત્યાર સુધી પોલીસ ક્યાં સૂતી હતી? શું પોલીસને ખબર નથી કે અહીંયા દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે? સવાલ થાય છે રહેણાંક વિસ્તારમાં જ્યારે દારૂનો અડ્ડો ચાલતો હોય તો પોલીસ અજાણ કેવી રીતે હોઈ શકે તે વાત ગળેથી ઉતારવી અઘરી છે। બુટલેગરોમાં આટલી હિંમત ક્યાંથી આવે છે તે મહિલાઓને એમ પૂછે છે કે તમને શું નડે છે? દારૂનો અડ્ડો અહીં તો ચાલશે।
આ ફક્ત એક પાલનપુર ગામની વાત નથી, ગુજરાતમાં ખૂણે ખૂણે જે દારૂનું જે દૂષણ જે છે અત્યારે હાલ ફેલાઈ રહ્યું છે. થોડા સમય પહેલા જ સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી તેમાં જનતા રેડ કરવામાં આવી હતી અને દારૂની અડ્ડાની જે પોલ ખોલી હતી. હવે આ પાલનપુર ગામમાં દારૂના અડ્ડા જે ધમધમી રહ્યા છે, પોલીસ ક્યારે આની પર પગલાં લેશે તે એક સવાલ અત્યારે દરેકના મનમાં છે અને સુરતમાં દારૂનું દૂષણ ક્યારે દૂર થશે? આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.